એક ભારત માતાના ટુકડા થઈ રહ્યા છે। ધરતી માતા ઉપર રક્ત સ્રાવ થઈ રહ્યો છે। ગાય માતા કતલખાને જઈ રહી છે। નદી માતા સુકાઈ રહી છે। અને ઘરની માતા વૃદ્ધાશ્રમ તરફ જઈ રહી છે। વૃદ્ધાશ્રમ 1 મિનિટમાં બંધ થઈ જાય, પણ ક્યારે આ વૃદ્ધાશ્રમ ખુલ્લા નહીં તો આપણી કાયરતાની નિશાની છે બાપ। કે દરેક સમાજની અંદર એક નવો કાયદો આવી જાય ને વડીલો, કે જે ઘરની અંદર આગળની પેઢી કે ગમે ત્યારે જેના મા બાપ વૃદ્ધાશ્રમ ગયા હોય, જે ઘરની અંદર વૃદ્ધ મા બાપ દુખી હોય, જે ઘરની અંદર વૃદ્ધાશ્રમ જોયું હોય ને એના ઘરની દીકરી લેવી નહીં ને એને દેવી નહીં। કારણ કે એની દીકરી તમે લેહો ને એટલે તમારો ક્યારેક વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે, યાદ રાખજો। કારણ કે ચામડા ગમે એટલા ધોળા હોય પણ સ્વભાવ ન જાય કોઈ દી, જાતિ સ્વભાવ તો બતાવીને જ રહીએ બાપ। માતાઓ તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તમે હા પાડો ખરા? જોરથી બોલો, તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો હા પાડો? તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો હા પાડો? તમારા સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો? આયા તો સમજનો પરિવાર બેઠો એટલે ના પાડે હો। બાકી બીજા અમે પ્રોગ્રામ કરવા જાય ન્યાય બાયું કે હા મૂકી આવી, કારણ કે હા આમાં ભળવી દે બાપ। તમને જો તમારા મા બાપ ની અંદર દ્વારકા વાળો નહીં દેખાય ને, તમને જો તમારા મા બાપ ની અંદર ઘનશ્યામ મહારાજ નહીં દેખાય ને, તમને જો તમારા મા બાપ ની અંદર રામદેવજી મહારાજ નહીં દેખાય ને, તો મંદિરે ગમે એટલા ધક્કા ખાઓ ને કોઈ દી નહીં દેખાય। કારણ કે જેટલો તમને ભરોસો લે પથ્થરની મૂર્તિ ઉપર છે એટલો ભરોસો જો તમારા મા બાપ ઉપર રાખી લ્યો ને તો લેખના મેખ મારી દે બાપ। કારણ કે ઓલી મૂર્તિ બોલતી નથી ને એટલે બધાને ગમે હો। બાકી આ બોલતી ને ચાલતી મૂર્તિને તમે એકવાર સેવા કરી લ્યો ને, હું ઘરેથી ગમે તે કામ કરવા નીકળું વડીલો, સવારે નીકળું ને એટલે મારા મા બાપને હું પગે લાગીને જ નીકળું છું। હાલના સમયની અંદર માતાઓ મંદિરે પૈકે ન લાગુ, મારા મા બાપને લાગી લઉં। કારણ કે આજે હું જે બોલું છું ને તમે સાંભળો છો ને, આજે મારી જે સફળતા છે ને એ હું ગર્વથી કહું છું, મારા મા બાપના આશીર્વાદ છે બાપ, એના આશીર્વાદ ફરી ગયા હો। બાકી જો તમે તમારા મા બાપને દુખી કરશો ને, તમે તમારા મા બાપને રડાવશો ને, તો તમારું ગમે એટલું દાન પુણ્ય કરેલું, ગમે એટલી જાત્રાઓ કરેલી, ગમે એટલી માળા કરશો ને બધું ફેલ થઈ જશે બાપ। એ આંસુઓમાં ધોવાઈ જશે હો।
माँ बाप को मत सताना, उसका दिल रो देगा बाप। माँ बाप को मत सताना, उसका दिल रो देगा। जो मेरा भगवान सुन लेगा ना तो तुझको जड़ा मूળ से उखाड़ के निकाल देगा बाप। તમે જો તમારા મા બાપને રડાવશો નહીં, મારા દ્વારકાધીશના કાને શબ્દો અથડાણા ને, એનો અવાજ જો મારા ઘનશ્યામ મહારાજના કાને વયો ગયો ને, તમને આ દુનિયામાંથી ઉઠાવી લે બાપ। અને જેને જેને મા બાપની સેવા કરી લીધી ને એને મારો પુનિત મહારાજ શું કહે છે? ઓ ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, સુકે સુવાડ્યા આપને, સુકે સુવાડ્યા આપને, ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમીમય એ આથને, એ અમીમય એ આથને ભૂલીને ભીંજવશો નહીં। ભૂલો ભલે બીજો બધું, મા બાપને ભૂલશો નહીં। અગણિત છે ઉપકાર એના, એ હવી સરશો નહીં। મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં। દીકરીને બાપ બહુ વાલો હોય। દીકરી વર્ષાબેન અને ઉષાબેન આ ડોબરિયા પરિવારને જેટલું બાલુ દાદા ગયા એનું દુઃખ નહીં થતું હશે, પણ ઓછું થતું હશે। પણ દીકરીને તો અંદરો અંદર એટલું દુઃખ થતું હોય ને, કારણ કે દીકરીને બાપ છે ને એ તો કાળજાનો કટકો હોય બાપ। ઉષાબેન ને એમ હોય કે મારા પિતાજી મને ક્યારે મળશે હવે પાછા। વર્ષાબેન ને એમ હોય કે મને મારા પિતાજી ક્યારે મળશે, કારણ કે આ દુનિયાની અંદર એને કાંઈ પણ તકલીફ પડે ને એટલે તરત જ બાપને ફરિયાદ કરે હો, પપ્પા મને આજે આ તકલીફ છે પપ્પા। અને બાલુ દાદાની બંને દીકરીઓ કાળજાના કટકા હોય, કાંઈ પણ તકલીફ પડે ને કાળી રાતે ઉઘાડા પગે ધોઈડા જાય કે મારી દીકરીને કાંઈ તકલીફ ન પડવી જોઈએ બાપ। મારા કાળજા કેરા કટકાને કાંઈ તકલીફ ન પડવી જોઈએ। હવે દીકરીઓ કોને ફરિયાદ કરે? અરે સાસરાની અંદર ગમે તેમ કહી દે પણ બાપ વિશે કઈ બોલે ને એટલે દીકરી રણચંડીનું રૂપ લઈ લ્યો।
કે તમે મને ગમે એમ કહો પણ મારા બાપ વિશે કઈ નહીં કહેતા. બાપ આ દીકરીનું પાત્ર છે. બાપ અને દીકરીનો નિસ્વાર્થ પ્રેમ હોય, કોઈ સ્વાર્થ ન હોય. સાતમ આઠમ આવે ને એટલે આખું ઘર નો સંભાળે પણ બાલુ દાદા તરત જ ફોન કરે કે બેટા ક્યારે આવો છો હવે તમે? આજે કેનારા વયા ગયા બાપ. અરે કોઈ નો સંભાળે ને તો તરત જ દીકરીને કે પપ્પા મારે ગાડી નથી, પપ્પા મારે રિક્ષામાં આવવું પડે, તો તરત જ બાપ જઈને તેડી આવ્યો. અને દીકરી ઘરે આવે ને ત્યારે આમ દિવાળી જેવો માહોલ થઈ જાય. બાપ ને હરખ નો હમાતો હોય. દીકરીને પૂછે કે બેટા તને કઈ તકલીફ નથી ને દીકરા? બેટા કઈ તકલીફ હોય તો કહેજો. વારી વારી બાપ પૂછતો હોય. અરે દીકરી સાસરે જતી હોય ને ત્યારે આમ બાપ ઊંચું ઉપાડીને ન જોઈ શકતો હોય. આ દુનિયાની અંદર બાપ બે જ વાર રડે. આ દુનિયાની અંદર બાપ બે જ વાર રડે. એક દીકરો તર છોડી દે ને કે પપ્પા તમે મારા ભેગા નહીં, પપ્પા તમે મારા ભેગા નહીં કારણ કે મને પોહાતું નથી, ત્યારે બાપ દુનિયાથી હારી જતો હોય. અને બીજી વાર દીકરી સાસરે જતી હોય ને, વિદાયનો સમય થતો હોય ને, અરે ગમે એટલી મૂછું હોય, લીંબુ લટકતા હોય, પણ દીકરી જ્યારે વિદાયનો સમય થતો હોય ને માતાઓ, ત્યારે બાપ ભાંગી પડતો હોય. કારણ કે દીકરીની વિદાય ન થતી હોય, એના કાળજાના કટકાની વિદાય થતી હોય. પારકાના હાથમાં એને સોંપવાની હોય બાપ. અને ઈ વેદના કોને ખબર પડે? જેને દીકરીઓ હોય ને એને ખબર પડે, બધાયને ન પડે. બાલુ દાદા એની દીકરી ઉષાબેન અને વર્ષાબેન ને કીધું બેટા બાપ સાંજે હૂતો હોય ને ત્યાં દીકરીના વિચાર કરતો હોય, કઈ પણ તકલીફ હોય ને કે મારે શું કરવું. ઓશિકામાં આંસુડા પાડી લ્યો કે મારા કાળજાના કટકાને કઈક તકલીફ પડે. આખું ઘર એના બેડરૂમમાં જઈને હુઈ ગયું હોય, બાપને હક ન થાય. ફફડાથી મારતી હોય બાપ. પણ આજે બાલુ દાદાની વિદાય થઈ ગઈ ને, બાલુ દાદા એની દીકરીઓને એક જ સલાહ આપી કે બેટા મેં તને જે નીચ સંસ્કાર આપ્યા છે ને ઈ તારો કરિયાવર માનજે હો. બીજા ઘરે જઈને દીપાવજે બાપ. અરે બાપ માંદો પડે ને એટલે એક ફોન દીકરાને કરજો ને એક ફોન દીકરીને કરજો, એટલે તમને ખબર પડે કે પેલા કોણ આવે. દીકરો બાજુમાં રહેતો હોય ને તોય મોડો આવે. અને દીકરી તરત જ દોડીને આવે. બાપનો ફોન આવે ને કે પપ્પા દીકરા મને આજે મજા નથી બેટા, એટલે દીકરીને હક ન થાય. તરત જ એના પપ્પા પાસે આવીને પગ ઘસરે, માથું, પપ્પા તમને શું થાય છે પપ્પા?
અને બાપ દીકરીનું મોઢું જોવે ને એટલે 50% તો હાજે એમનેમ થઈ જાય હો. આ દીકરી કોઈ દી કોઈની થઈ નથી અને થાશે પણ નહીં. કારણ કે નાની હોય ને ત્યારે માં ઠપકા દે કે તારે બારકી ઘરે જવાનું છે, કઈક કામ શીખ, તારે અહીંયા કાયમ નથી રહેવાનું, કઈક કામ શીખ. ત્યાં હારો તારો બાપ નહીં થાય, હાહુ તારી માં નહીં થાય. બિચારી ઠપકા ખાતી ખાતી 20 વર્ષની થાય હો. એના બાપનું ઘરે પોતાનું ન થાય. તમે જુઓ તો ખરા કેટલું ત્યાગની મૂર્તિ છે બાપ. જ્યાં રમતી હોય, પપ્પા સામે લાડ લડાવતી હોય ને, એ દીકરીને બાપનું ઘરે પોતાનું ન થાય. 20 વર્ષની થાય એટલે તરત જ એને વિદાય આપી દેવામાં આવે બાપ. અને સસરાની ઘરે જાય ને તોય બિચારી ઠપકા જ ખાતી હોય. અરે પોતે 9 મહિના સુધી દુઃખ વેઠીને દીકરાને જન્મ આપે ને તો પોતાનું નામ ન લગાવે, એના બાપનું નામ લગાવી દે. આ ત્યાગની મૂર્તિ છે. અરે ન્યા હાહુ ગમે એટલા મેણા ટોણા મારે ને, દીકરી ઉકારો ન કરે. જેમ બાપની ઘરે આવે ને તો એમ કે નહીં કે મને આમ કે છે, કોઈ દી નો કે સહન કરી લે. અને હાહુ માતાઓ મેણા ન મારે ને તેને હાહુ ન કહેવાય. દીકરીને કઈ પણ તકલીફ પડે ને એટલે બિચારી એક રૂમમાં જઈને રોઈ લે. કારણ કે ન્યાય એકલી જ હોય, બાકી બધા જ પારકા હોય. બાપને ફરિયાદ ન કરે. એટલે બાલુ દાદા ગયા ને, જેટલું તમને દુઃખ થાય છે ને એ તો બમણું આ દીકરીઓને દુઃખ થતું હશે કે મારા પિતાજી મને ક્યારે મળશે. મને આવા માવતર ક્યારે મળશે. પણ બાલુ દાદા એમ કે છે કે દીકરી તને જ્યાં તકલીફ પડે ને બેટા, તને જ્યાં તકલીફ પડે ને ત્યાં તું મને યાદ કરજે. તને જ્યાં તકલીફ પડે ને ત્યાં તું મને યાદ કરીશ, હું સૂક્ષ્મ સ્વરૂપે આવીને તારા કામ પાર પાડી જઈશ બાપ. કારણ કે દીકરી પ્રત્યે બાપ ક્યારેય સ્વધામ જતા જ નથી. એની દીકરીના દિલમાં કાયમ માટે જીવિત રહે છે. ત્યારે નિસ્વાર્થ ભાવનો પ્રેમ હોય તો બાપ ને દીકરી, અને બીજું માં ને દીકરો. બાકી બધે સ્વાર્થની સુગંધ આવે છે બાપ. ત્યારે મારો પુનિત મારા શું કે છે,